ભરૂચનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિષ્ફળ હોવાનો આક્ષેપ છે। 2024માં બનાવેલા પ્લાન્ટ માટે કોઈ એમઓયુ થયા નથી। પાલિકાને આવક કરાવવાના હેતુથી પ્લાન્ટ તૈયાર થયો હતો। નગરપાલિકાને માસિક 1 કરોડની આવકનો અંદાજ હતો। લગભગ 3 વર્ષથી પ્લાન્ટનું પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। ટ્રીટમેન્ટ થયેલું અંદાજિત 62.50 લાખ લીટર પાણી નર્મદામાં છોડાયું। દરરોજ 5000 લીટર પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। લગભગ 21 કરોડના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થયો હતો। ટ્રીટમેન્ટ કરેલું પાણી કંપનીઓને આપી આવકનો અંદાજ હતો। પ્લાન્ટના ખર્ચ પાછળ પાલિકાને એક પણ રૂપિયાની આવક નથી। મહિને લાખોનું બિલ અને કર્મચારીઓના પગારનો ખર્ચ થાય છે। પાલિકાને દેવામાંથી મુક્ત કરવાના સંકલ્પથી પ્લાન્ટ તૈયાર થયો હતો। હાલ આ પ્લાન્ટ 2028 સુધી કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો છે। અડઘણ વહીવટથી કરોડોનો પ્લાન્ટ નિષ્ફળ ગયો હોવાના આક્ષેપ છે। પાણી સપ્લાય કરી પાલિકાને દેવામાંથી બહાર લાવવાના દાવા પોકળ સાબિત થયા। સમગ્ર ભરૂચનું ભૂગર્ભ ગટર યોજનાનું જે કંઈ પણ પાણી છે એ પાણીને ફિલ્ટર કરીને ઉદ્યોગોને આપવાની એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે અમે એમઓયુ કરેલું છે કે અમે ઉદ્યોગોને આ પાણી વેચીશું એનું શુદ્ધ પાણી કરીને। પરંતુ આજે એ ઠરાવ અને એ યોજના કહી શકાય કે પડી ભાંગેલી છે। ખાલી એમઓયુ કાગળ પર હતું। આજે 13 વર્ષ થઈ ગયું તો પણ ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ થઈ નથી અને એસટીપીનું જે પ્લાન્ટનું પાણી ઉદ્યોગોને જે આપવાની વાત કરતા હતા અને ભરૂચને સારો એવો કહી શકાય કે નગરપાલિકાને ફાયદો થશે એની વાત કરતા હતા, એ આજે વાતો પોકળ સાબિત થઈ રહી છે। કરવામાં આવેલ છે। જે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એ વિસ્તારના ઘર વપરાશના પાણીના કનેક્શન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં આપવામાં પણ આવેલ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા લગભગ 29 MLD નું ટ્રીટમેન્ટ થઈ શકે એવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવેલ છે। અત્યારે આ જે પાણી છે એમાંથી લગભગ 22 MLD જેટલું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર જઈ અને એનું ટ્રીટમેન્ટ થાય છે અને જુદી જુદી આ જે ટ્રીટમેન્ટ થયેલું પાણી ઉદ્યોગોને આપવા માટે અમારી ઉદ્યોગ ગૃહો સાથે વાત પણ ચાલી રહી છે અને એમઓયુ માટે પ્રયત્ન કરી અને ટૂંક સમયમાં એ પાણી એ લોકો લે અને નગરપાલિકાને પણ આર્થિક ફાયદો થાય એવો અમારા પ્રયત્ન છે। અંદાજે આજે 10 થી 11 વર્ષ થઈ ગયા છે, છતાં પણ આજે ભૂગર્ભ ગટર યોજનાનો પ્લાન કે યોજના પરિપૂર્ણ નથી થઈ। એનું ભારણ આવી રહ્યું છે। એસટીપી પ્લાન જે નખાયો છે અને જે આખા ભરૂચની ગટર યોજના દ્વારા પમ્પિંગ થઈને જે પ્લાનમાં પાણી જાય છે અને ત્યાં ટ્રીટ કરવાનું હોય છે અને અમારા નગરપાલિકામાં જ્યારે ઠરાવ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ પ્લાનના પાણી ટ્રીટ કરીને જનતાને અને નગરપાલિકાને બહોળી આવક કરવામાં આવશે। અંદાજિત માસિક 1 કરોડની આવકના આ લોકોએ ઠરાવ કર્યો હતો અને લોકોને લોલીપોપ આપ્યા હતા કે ભાઈ આ વિકાસનું બહુ મહત્વનું કામ છે અને લોકોને ગટરમાંથી અમે મુક્તિ આપીશું। મહાનર્મદામાં આ ગંદુ કોયલું પાણી ટ્રીટના નામે ત્યાં ગાડી આજે કેટલા 15 MLD પાણી એમને છેલ્લા 3 વર્ષથી છોડવામાં આવે છે। ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી ગઈ છે અને કેમ દેવામાં ડૂબી છે તેના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા 169 કરોડના પાણીના દેવામાં છે અને ભરૂચમાં નગરપાલિકા દ્વારા જે 25 કરોડનો જે પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હતો સુએજ પ્લાન્ટ તે પણ નિષ્ફળ ગયો છે અને છેલ્લા 3 વર્ષથી ભરૂચમાં ટ્રીટમેન્ટ થયેલું પાણી સીધું નદીમાં છોડાઈ રહ્યું છે। તમે જે જોઈ રહ્યા છો ભરૂચ નગરપાલિકા દ્વારા 25 કરોડના ખર્ચે સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો 2023માં અને ત્યાર પછી છેલ્લા 3 વર્ષથી ટ્રીટમેન્ટ થયેલું પાણી સીધું ગટરમાં એટલે કે ગટર મારફતે સીધું નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ પ્લાન્ટ ઉપર જે મજૂરિયા જે કામદારો છે તેમનો 5 લાખનો માસિક ખર્ચ અને 3 લાખ રૂપિયા લાઇટ બિલ, આમ અંદાજિત માસિક 10 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય તેવું માનવામાં આવે છે અને વધુ દેવામાં ડૂબી રહ્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાનો આ જે પ્લાન્ટ છે તે સતત જો આ પાણી નદીમાં છોડવામાં આવે છે તે ટ્રીટ કરેલું પાણી ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને આપવામાં આવે, ઉદ્યોગોમાં સપ્લાય કરવામાં આવે તો ઉદ્યોગોમાં સપ્લાય થતું આ પાણી કરોડો રૂપિયાની આવક નગરપાલિકાને કરાવી શકે છે। પરંતુ નગરપાલિકાની અણઆવડત, પદાધિકારીઓની અણઆવડત અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કરોડોનો પ્લાન્ટ નિષ્ફળ જઈ રહ્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। 25 કરોડનો જે સુએજ પ્લાન્ટ છે સદંતર નિષ્ફળ નીવડી રહ્યો છે અને છેલ્લા 3 વર્ષથી 15 MLD એટલે કે 5000 લીટર પાણી સીધું નર્મદા નદીમાં ટ્રીટ કરેલું છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ભરૂચ નગરપાલિકા દેવામાં ડૂબી રહી છે। પરંતુ આ સુએજ પ્લાન્ટ સદંતર નિષ્ફળ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરંતુ ભરૂચ નગરપાલિકાનું જે પ્લાન્ટ છે તેમાંથી જે મળમૂત્રનું જે પાણી છે તેને ટ્રીટ કરીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો। જો આ જ પાણીનો જથ્થો ઉદ્યોગોને સપ્લાય કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકાની તિજોરીને
મોટો ફાયદો થાય તેવું સ્પષ્ટ અહીં દેખાઈ રહ્યું છે. મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.